वडोदरा शहर पुलिस कमिश्नर नरसिम्हा कोमार आज जेपी पुलिस थाने में पहुंचे थे। वहां पर उनकी ओर से एक विशेष बैठक बुलाई गई थी। दरअसल ये विशेष बैठक आने वाले त्योहारों के मद्देनज़र बुलाई गई थी। कल ईद का पर्व मनाया जाएगा और उसके बाद गणेश विसर्जन का पर्व मनाया जाएगा। तब शहर में शांति, कानून और व्यवस्था बरकरार रखने की कोशिश जारी है। उसी के तहत डीसीपी, एसीपी और पुलिस इंस्पेक्टरों की विशेष मौजूदगी में ये बैठक बुलाई गई थी। पुलिस का कड़ा बंदोबस्त इन दोनों त्योहारों के दौरान वडोदरा शहर में देखने मिलने वाला है। तब कल मनाए जाने वाले ईद के पर्व के मद्देनज़र पुलिस कमिश्नर नरसिम्हा कोमार की ओर से तांदलजा इलाके के अग्रणियों के साथ जुलूस के रूट के बारे में भी चर्चा की गई थी और साथ ही जुलूस जहां से शुरू होने जा रहा है उस स्थल की मुलाकात भी उन्होंने ली थी। आज ઝોન 2 વિસ્તારમાં ખાસ કરીને જેપી રોડ, ગોત્રી, અટલાદરા, અકોટા આ બધા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જે 16મી તારીખે ઈદની ઉજવણી છે અને 7 તારીખથી 17 તારીખ સુધી ચાલનાર જે ગણેશ ચતુર્થીના ઉજવણી છે આ બંને તહેવારોના અનુસંધાને કરવાની થતી સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા માટે આપણે અહીંયા બેઠા હતા। તો ડીસીપી, બંને ડિવિઝનના અસિસ્ટન્ટ કમિશનરો અને તમામ થાણા મામલતદારો પણ મીટિંગમાં ઉપસ્થિત હતા। આપણે તમે જાણો છો કે 7 થી 17 સુધીના ગણેશ ચતુર્થીના અનુસંધાને આપણે સમગ્ર વડોદરા શહેર પોલીસના અધિકારીઓ કર્મચારીઓ તૈનાત છે અને સાથે સાથે બહારથી આવેલા ડીસીપી કક્ષાના અધિકારીઓ, ડીવાયએસપી, ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરો સૌથી વધારે અધિકારીઓ પણ આમાં સામેલ છે। તો આ વિસ્તારમાં ખાસ કરીને જે વિસ્તારમાંથી જુલુસ નીકળનાર છે આના અનુસંધાને આપણે વિગતવારની ચર્ચા કરી છે અને કેટલાક સંવેદનશીલતાને ધ્યાને રાખીને કયો જગ્યાએ ફિક્સ્ડ પોઈન્ટ મૂકવા, ડીપ પોઈન્ટ મૂકવા, ધાબા પોઈન્ટો મૂકવા અને કયો આયોજકો સાથે કેવી રીતે સંકલન કરવી આ અંગેનું આપણા વ્યૂહાત્મક ડિપ્લોયમેન્ટ અંગેની ચર્ચાઓ કરી છે। જુદા જુદા પંડાલોની સુરક્ષા, તે પછી નિર્ગમન વખતે અને એમના ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન અને વિસર્જનના સ્થળે કયો પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું રહે, કયો સંવેદનશીલતા સંબંધિત મુદ્દાઓ છે આ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી બેઠકના અંતે તમામ અધિકારીઓ વિશ્વાસ વ્યક્ત કરી છે કે 14, 15, 16, 17 સુધીના તમામ ગણેશ ત્યોહાર સંબંધિત સુરક્ષા અને ઈદે મિલાદની જે સુરક્ષા છે સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેના તમામ તૈયારીઓ કરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।